અને આજે જે વિડીયો આપણે અપલોડ કરવા જઈ રહ્યા છીએ એ એક ખેડૂતો અને પશુપાલકો માટેની એક જબરજસ્ત માહિતીનો વિડીયો છે. એ વિડીયો આપણે જે અત્યારે બનાવવા જઈ રહ્યા છીએ એ સ્પેશિયલ ટોર્શન એટલે કે ગર્ભાશયની આંટી. ગર્ભાશયની આંટીના કારણે ઘણી બધી ભેંસો, ખેડૂતો મિત્રોની ઘણી બધી ભેંસોમાં મોટું નુકસાન થતું હોય છે. હવે ટોર્શન શું છે, ટોર્શન કેવી રીતે થાય, ટોર્શન કેવી રીતે ઓળખવું, ખેડૂત મિત્રો ટોર્શનને કેવી રીતે ઓળખે અને તરત એની સારવાર કેવી રીતે કરાવે, એના માટે આપણે આ એક વિડીયો બનાવવા જઈ રહ્યા છે. હવે ટોર્શન ઘણી પ્રકારના હોય છે. જ્યારે પશુની અંદર આપણે વેટરનરી ભાષામાં વાત કરીએ તો ટોર્શન સર્વિક્સની પહેલું હોય એટલે કે બહારની આંટી કહેવાય, મિડ સર્વિક્સ હોય એટલે કે સર્વિક્સની આંટી કહેવાય, અને સર્વિક્સની અંદર હોય એટલે અંદરની આંટી કહેવાય. અને ઘણી વખત હોર્નનું બી ટોર્શન થતું હોય છે. આવા કેસોમાં ખેડૂત મિત્રોને એવું લાગે કે અમારી ભેંસને પેટમાં દુખે છે, એટલે એ લોકો ઘણું મગજ ઉપર લેતા નથી અને જલ્દી એની ટ્રીટમેન્ટ કરાવતા નથી. અને ટ્રીટમેન્ટ જલ્દી ના થાય એના કારણે એમને પશુમાં બહુ મોટું નુકસાન થતું હોય છે. હવે જો આપણું પશુ 6 મહિનાથી ઉપર ગાભણ હોય અને ઉઠબેઠ કે પેટનો દુખાવો કે એવું કંઈ કરતું હોય તો આપણે તરત જ એને ડૉક્ટરની સલાહ લઈ લેવી અને ચેક કરાવી લેવું કે આપણા પશુને આંટી બાંટી તો કંઈ છે નહીં ને. જો આંટી હોય તો એની તાત્કાલિક એને કઢાવવી જોઈએ. અને આંટી કાઢવા માટે ભેંસને પલટી ઉપર વજન રાખીને પલટી આપણે મરાવતા હોઈએ છીએ. હવે આંટી જો પલટીઓથી આંટી ના નીકળે તો હવે એ કેસ આપણો ઓપરેટિવ સુધી પહોંચી જતો હોય છે. એટલે ખેડૂત મિત્રોને ખાસ એક સલાહ છે કે આપણું પશુ 6 મહિના ઉપર ગાભણ હોય અને જરા પણ પેટનો દુખાવો અથવા પગ આઘા પાછા કરતું હોય અને અશાંતિ જેવું તમને લાગતું હોય, ભલે ચારો ગમે એટલો ખાતું હોય, પણ તો એનું આપણે તરત જ ડૉક્ટરને બોલાવી અને એનું ચેકઅપ કરાવવું જોઈએ. હવે આંટી ઘણા મિત્રો કે આંટી કઢાવી જ ના જોઈએ તો ઓટોમેટિક વી જાય, પણ ઘણા ખેડૂતોને આની ખબર નથી કે અંદર આંટી કેવી ટાઈપની હોય છે. હવે હું તમને એક એનું એક્ઝામ્પલ આપું, લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપું આંટી કેવી રીતે હોય છે. મારા પાસે આ ગ્લોઝ છે. આ ગ્લોઝ સમજો કે આ ભેંસની ગર્ભાશયની કોથળી છે, અંદર બચ્ચું છે. હવે આંટી કેવી રીતે પડે કે આંટી બચ્ચું વધારે એક્ટિવ હોય અથવા પશુ કે પલટી ગાધી હોય, ગુલટીઓ મારી હોય તો આંટી પડવાની શક્યતા રહેશે. હવે આ તમે એક ગ્લોઝના એક્ઝામ્પલ ઉપરથી સમજજો. ધારો કે આ ગર્ભાશયની જે કોથળી છે એ બચ્ચા સાથે એ આ રીતે પલટી ખાઈ અને અહીંયા જે તમને ટ્વિસ્ટ દેખાય છે, વાટ દેખાય છે, એ આંટી છે. હવે અહીંયા ટાઈટ થઈ ગઈ હોય આંટી તો શું થાય કે ગર્ભાશયની કોથળી અથવા બચ્ચા સુધી ખૂન પહોંચતું નથી. અને ખૂન ના પહોંચવાના કારણે ગર્ભાશયની કોથળી બી ડેડ થઈ જાય છે અને એની સાથે સાથે બચ્ચું બી ડેડ થઈ જાય છે. અને બચ્ચું ડેડ થયા પછી, એનું યુટ્રસ ડેડ થયા પછી આપણે એની આંટી ખોલીએ અથવા ઓપરેટિવ કરાવીએ તો કોઈ રિઝલ્ટ મળતું નથી અને એ પશુ આપણે ખોવાનો વારો આવે છે. હવે આંટી કેવી રીતે કાઢવી, ખેડૂત મિત્રોને ખાસ સલાહ કે જો તમારે ત્યાં કોઈ વ્યવસ્થિત ડૉક્ટર આવ્યો હોય અને એ તમને રોલિંગ કરાવવાનું કે પલટી મરાવવાનું કે તો તમારે એને ના પાડવો જોઈએ, એને સાથ સહકાર આપવો જોઈએ કે સાહેબ તમે આંટી કાઢો. હવે આંટી 2 પ્રકારની હોય છે, કાં તો ગર્ભાશયની કોથળી જમણી સાઈડે પલટી મારી ગઈ હોય, કાં તો ગર્ભાશયની કોથળી ડાબી સાઈડે પલટી મારી ગઈ હોય. હવે ડાબી સાઈડે પલટી મારી ગઈ હોય તો એના વિરુદ્ધમાં વજન મૂકવું પડે આપણે જમણા પડખે, અને જો જમણી સાઈડ પલટી મારી હોય તો ડાબા પડખે આપણે એનું વજન મૂકી અને ગર્ભાશયને પાછી એની નોર્મલ પોઝિશનમાં લાવવું જોઈએ. જો ઓટીની અંદર તમે વધારે ટાઈમ ના કાઢ્યો હોય અને બ્લડ સપ્લાય ચાલુ હોય અથવા ઓટી ટાઈટ ના હોય અને એની ગર્ભાશયની આર્ટરી ચાલુ હોય તો કશું વાંધો આવતો નથી, બચ્ચું બી લાવી રહે છે. અને જ્યારે એનું વેતર પૂરું થાય ત્યારે એ પશુ ઓટોમેટિક નોર્મલી રીતે વિયાતું હોય છે. આ બધી વસ્તુ થઈ આંટીની. હવે આપણે કેમેરામાં એક ભેંસ તમને દેખાય છે. આ ભેંસની 4 દિવસ પહેલાં ટોર્શન હતું, રાઈટ સાઈડનું ટાઈટ ટોર્શન હતું અને એ લોકોને ખબર ના પડી અને એ લોકોએ 24 કલાકથી પણ વધારે ટાઈમ કાઢી નાખ્યો. 24 કલાકથી વધારે ટાઈમ કાઢ્યો એટલે એનું બચ્ચું અંદર બ્લડ સપ્લાય ન મળવાના કારણે ડેડ થઈ ગયું. અને એને આપણે રોલિંગ કરાવી અને ટોર્શન ખોલી અને એને સર્વિસ ખોલવા માટે અને એના કમળ ખોલવા માટેના ઇન્જેક્શન ને બધું આપી અને એનું આપણે ડિલિવરી કરાવી અને આ પશુ અત્યારે આપણે સામે ઊભું છે, બિલકુલ નોર્મલ કન્ડિશનની અંદર છે. તો ખાસ ખેડૂત મિત્રો અને જે પણ વેટેનરી પ્રેક્ટિસ કરતા હોય, LIU, AIU જે પણ વેટેનરી પ્રેક્ટિસ કરતા હોય એ લોકોને ખાસ ધ્યાન કે તમે
તમારા કસ્ટમર સુધી જાઓ છો ત્યારે ખેડૂતને તમે સાચી સલાહ આપો કે ટોર્શન એ કેટલું ખતરનાક વસ્તુ છે અને એ ઘણી વખત તમે એને વ્યવસ્થિત હેન્ડલ ના કરો અથવા ખેડૂત